અરે વાહ, જો તમારે હિન્દી જો છે ને એક નંબર બાકી. માં કરતા સારું તમે હિન્દી બોલો છો. હા જતા બહુ જૂનું છે આ એરિયાનું, જૂનું છે ઘણું. હા 1970-80 માં બનેલું છે કાકા. ઓહો તે દોનું છે. હા. તો એટલું બધું તો લાગે ને. કેમ છો બધા? મજામાં? અમે આવી ગયા હંસાબા નવો વ્લોગ લઈને. હું હંસાબા આજે જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં ને? શું કરવાનું છે આજે? તો આજની દિનચર્યા તો જો સવારે નાસ્તા પાણી કર્યા, એના પપ્પા લંચ લઈને વહી ગયા, અને હવે અમે આ જો મારે મશીને જ બેસવું છે. આ પેલી કુર્તી છે, અહીંયા વર્ક વાળું આવે છે હો જો. એટલે આનું ફિટિંગ કરવાનું છે રે હરખું. એટલે કે આંટી કરી આપશો? હિન્દી વાળા બેન છે. ઠીક. તે મેં કીધું હા કરી આપે. તો હિન્દી વાળા બેન એમ ન કહેવાય, હિન્દી તો બધે બોલાય છે. તમે પૂછાય ને ક્યાં ના એમ. અચ્છા, હા સમજે? હિન્દી, હા હિન્દી તો બધે બોલે. મુંબઈમાં હિન્દી બોલે, બેંગ્લોરમાં બોલે. મને નહીં આવડતું ને, મને આવડે છે પણ કયું હિન્દી? બસ એવું ન હોય ક્યાં ના એમ. આપણે કેમ કહીએ કે તમે ગુજરાતી છે તો ગુજરાતી ક્યાં ના? સુરતમાં ગુજરાતી બોલાય, અમદાવાદમાં ગુજરાતી બોલાય, એવું હોય ને. બરાબર. એટલે હિન્દી વાળા પણ ક્યાં પ્રાંતના કહે ને આપણે, એવું એમ સમજે એવી રીતે. હા બરાબર, તે હિન્દી. હા એમ છે. તે જો આ પેલો બહુ સરસ ડ્રેસ છે. એટલે મેં એમ કે હિન્દી, મેં કીધું હા હિન્દી મેં સમજ में आते हैं बाबा हिंदी. ભાઈ આપણે ઇંગ્લિશમાં કેટલો ફરક છે બોલવામાં. 3 પ્રકારની હિન્દી, 3 પ્રકારની ઇંગ્લિશ, ગુજરાતીમાં આપણે બાર ગાવે બોલી ફરક છે. એટલે આ બધું એવું છે. હા બાર ગામે બોલી ફરે, હિન્દી પર જ બધી વસ્તુ. એટલે થોડુંક ઓલું થાય એમ જ. એ બધાને એમ જ હોય. આપણે જ તે કેમ આપણે રહી અને આપણે કેમ બાજુમાં બીજે ઓલા પણ જાવી તો એની ભાષા અલગ. આ કેમ અમદાવાદની થોડીક ઓલી અલગ બોલી, અમદાવાદની, બોમ્બેની, એમ આપણી સુરતની હાવ કાઠિયાવાડી. સુરતમાં આપણે જે જગ્યાએ રહીશ ત્યાંની કાઠિયાવાડી હા પણ સુરતી લોકોની પાસે બોલી અલગ. હા એની અલગ સમજે. આપણે કાઠિયાવાડીની બોલી હા. ઉશી હો. આપણે તું કારે ન બોલાવે, તમે જ જા ભાગી કે તનસાબાન ઓલું તો દેખાડો હું અહીં રાખો છો. ઈ જો અમારે કેમ કટલેરીનું બોક્સ ન હોય એવી રીતે જો. પણ આ બોક્સ છે હેનું, એ તો બતાવો હેનું બોક્સ છે. આ પાણીપુરી. પાણીપુરી નથી. આ તમે ઓલું પાલકનો આપણે બોક્સ આવ્યો ને, પાલક ભરીને ઈ છે જો. હંસાભાઈ વાપર્યું જો આ બોક્સ મોટું હતું ને તે સારું છે જો. એટલે મેં આ બધું આમ જ ભર્યું છે. હા રીલું ને સોય બધું જો. આ અસ્તરે રાખો છો? ઈ 2 અસ્તર બ્લાઉઝ માં હતા ને, હું લાવી હતી સીવવા માટે. જો આ કાતર નવી જો. કોણ આ રીલું બધું છે. શેનું વતન છે. નાનું મોટું રાખો બધું કામ. બધું હું સિલાઈ કામ હોય એટલે હું અહીંયા આવી ને ત્યારે બધું લેતી આવી. અને જો આ પ્રેસ બટન છે. અને આ પેલી ક્લિપ જેને ટાંકવી હોય એ અહીંયા દઈ જાય, જો હું ટાંકી આપીશ. જો હંસાબા. હા તમારે તો ન્યૂ જર્સીમાં તમારે આવું કંઈક કરવું હોય તો કેજો, હંસાબા કરી દે. રિપેરિંગ બધું સિલાઈ કામ બધું કરું છું. એટલે બધું આવડે મમ્મી પહેલેથી. મને યાદ છે નાના, હું તો નાના હતા તે દુ ને મમ્મી મશીન ઓલું સીવતા, એટલે પહેલેથી આવડે બધું. મને આનો ઇન્ટરેસ્ટ છે સિલાઈ કામનો, એટલે હું અહીં લેતી આવી અને નાનું મશીન લીધું છે. મેં કીધું ધીરે ધીરે હાલા કરે. હા હાલે, ટાઈમ પાસ થાય ને બે વાતે. એટલે જો આ કાતર પેલી જો પેલી દરજીને કાતર તો હારી જ જોઈએ. ડોક્ટર હોય એ શરીર કાપે, દરજી હોય ગમે એવું કાપડ હોય એ કાપી નાખે. એટલે કે છે ડોક્ટર અને દરજી બંનેનો જીવ હારો હાલે કટિંગ કરવાનો. તો હજી કાપડમાં કાંઈ નહીં, એને ડોક્ટરનો ધન્યવાદ કેવો પડે. હે એ તો ભાગ્યવાન કેવા. એટલે ડોક્ટર તો ભગવાન, ભાગ્યવાન ભગવાન જ છે. નેટ કેમ છે? નેટ લાવ્યા હતા કઈ? હા ત્યાંથી હું લાવી. શું કે કારણ કે યુઝ કરવી હોય તો કાક કરવું હોય કામ આવે છે. પેલા આમાં રસ કાઢતા નહીં? ઓલો જાદર શું કહેવાય એને? ઝાડ હતી ને આમ નેટમાં. હા નેટ. પણ એને શું કહેવાય? એને કેવો કહેવાય રસ? હાદરાનો. હાદરા ગહી નહીં? પેલા છે ને કોથળા હતા. હા હાદરા એનથી કાઢતા, હવે આ નેટેથી કાઢવી છે. હા બે ખરખો નીકળે, મસ્ત નીકળે. ઓલા બ્લેન્ડર કરતા મજા આવે. વાળોનો ઘોળીને કાઢી ને એટલે જો આ ટેપી આ હું આ વસ્તુ રાખું છું મારી. જો માનતો સિલાઈ કામમાં જો બધી વસ્તુ છે. સોય પટ્ટી બધું, એટલે બધું. અને આ પેલું મશીન છે. પેલી સોય ભાંગી ગઈ છે ને એટલે મારે સોય ઓલી કરવી છે, બદલાવી છે. જો અમારા પિયાનો હંસાબાનું ગઢ હો. હા પાટ્યું છે. આ પિયાનો છે.
જા પાટીઓ ને આમાં આ બધી નો હાલે ને કાનો એટલે આ લાવ્યા છે. આ નો હાલ્યા. નો હાલે આમ એટલે પ્લાસ્ટિક પ્લાસ્ટિક જ જોઈએ. ઠીક 2 તાળા ને સબા હવે 2 તાળ બટ આવે છે ને હવે કઈ વાત કે જા બોબીન છે ને પ્લાસ્ટિક નો આ જોઈએ તો 2 લેતે બોબીન ઠીક તો સારું કર્યું સાઈઝ લઈ ગયા હતા કે એમને એમને નીચે ના ઈ જ આવ્યા ગઢેર ને આવતા હોય ને ઠીક આને ખબર હોય ને હા હા હવે ન્યાય બધા મશીન આવે હા ના ના ખાલી એમ એટલે થોડી જગ્યા નો રોકે જો હવે હંસાબા નીકળ્યા છે ફરવા બહાર જાય છે આમ થોડુંક વેધર ઠંડુ છે પણ હાલો નથી એટલું બધું છે ને આમ તો વાદળ થયું છે આમ તમને ન ઠંડી લાગે અમને તો થોડીક લાગે પણ તું એમાં પતલું જેકેટ હોય એટલે એટલું બધું એમ નહીં એ આટલું પહેરવું પડે હા 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 વિનાનું ન ચાલે એ આપણે એમ એટલે એ રીતે એટલે હાલ્યો તો ક્યાં જવાના છે હંસાબા રસીબેન અમારી રસીબેન રહી છે ને ત્યાં જવાનું છે ત્યારે કીધું હમણાં ગયા નથી ને તો કે આટો મારી આવી નહીં મમ્મી એક વાર આટો મારી ટાઈમ છે ને એટલે હાલો હું કે હંસાબા છે ને તે ઓલો હમણાં ડ્રેસ બનાવતા હતા ને પાસ દેવાઈ ગયા હતા मैं तो अच्छा नहीं है तो मुझे पेर बताना ठीक नहीं है तो दोबारा मुझे कर दिया અરે વાહ જો હંસાબા હિન્દી જો છે ને એક નંબર બાકી માં કરતા સારું તમે હિન્દી બોલો છો હા જો તો એમ જ રોજ બોલો મને આવડે આપણે આવડવા માંડે એ તો આપણો અભ્યાસ ન હોય ને કોઈ પણ વસ્તુ હા હિન્દી સાથે હિન્દીની વાત આવડે મને એ તો આવડી છે થોડુંક અમથું નો અમુક નો ખ્યાલ હા અમુક શબ્દો સમજાય ન આવે પણ બાકી બધું સમજાય બીજું આવડી જાય એટલે દુબારા મેં પેરી બતારા મુझे अच्छा कर दिया એમ હા અચ્છા કરી દિયા ઈ છે કાઈ ના હાલો હવે અમે જઈ રસીબેન ના ઘરે હમણાં તમને બતાવશું ઈ રહી છે અમારી બિલ્ડિંગ માં અહીંયા આમ રહી ને ઈ બિલ્ડિંગ બતાવી ઓલું કેવું છે એને યાદ નથી બિલ્ડિંગ યાદ કરો નહીં વાસે તો યાદ આવશે હારમન હોર્મન હારમન હારમન હા હારમન ટાવર હા હારમન ટાવર હા હોર્મન હારમન કો ટાવર હા ત્યાં રહે છે તે આપણે અહીંથી 15 મિનિટનો રસ્તો છે અરે 6-7 મિનિટ થાય ઠેક હા ગાડીમાં આવ ને હા ગાડીમાં તો કેમ નથી અહીંયા અમારે બધું હાલે ને મહેમાન ગતિ હું તો અમારે રસીબેન બિચારાએ રવિવાર જમવાનું કર્યું છે રસીબેને જમવાનું રવિવાર કર્યું મેં ના હમણાં કેવું કે ના ભાઈ અત્યારે જમવાનું કહી દઉં ને એમ હા એટલે છે ને પછી રવિવાર પાછા ભેગા થાવ બધા જમવા હારું જો વાતાવરણ કેવું છે વાદળિયું છે આજે તડકો સુરત દાદા દર્શન નથી દીધા હા આજે નથી તડકો જો સ્કૂલ ની બસો નીકળ્યો સ્કૂલ નો ટાઈમ નીકળ્યો એટલે અને જો ઓલા પણ ઓલા કાકા ઉભા દેખાય હા એ કાકા શું કરે એ રોકે એમ ને બસ નહીં નાના છોકરા બધા હમણાં ઓલું ફૂટપાથ પર જાતા આવતા હોય ને તે રીતે રસ્તો રોકે સમજ્યા એને હાટું છે કાકા એટલે કોક આવું આવતું હોય ને તો કાકા રસ્તો સાલ તો બતાવે ને એટલે ગાડીઓ ચાલુ થઈ ગઈ હા એ તો એમ જ ને આવું જો આમ પોગી ગયા જો આ બિલ્ડિંગ માં રહી છે અમારે હે કદાચ 26 માળ વધારે વધારે છે 23 કે 26 હા 23 કે 26 એટલે પણ નાના મોટા જો ને અહીંયા ઓછું છે પછી સામે વધારે ઓછા ટાવર છે બહુ જૂનું છે આ એરિયાનું જૂનું છે ઘણું હા 1970-80 માં બનેલું છે ઓહો તે જૂનું છે હા એટલું બધું લાગે ને પણ આ ઓલું રિનોવેટ થાય કરે ને એટલે સારું રહે હા કેટલા વર્ષ થાય ખબર 70 ગણ તો 80 ગણો તો એ પસા ઉપર થઈ ગયા આપણે અહીંયા પસાવરમાં આખી આયુર્વેદ દેવાલી થઈ ગઈ અહીંયા તો મેન્ટેન કરે ને એટલે જો હંસાભાઈ તો કેવું પહેલી તો ઠંડી છે બાપા ઠંડી અમે રસીબેનના ઘરે થવા નીકળી છીએ હવે જઈ ઘરે ઘરે જઈએ છીએ ઘરે જઈને શું બનાવવાનું છે જમવા હવે આજે પ્લાન છે ખીચડી કઢીનો ખીચડી કઢી બનાવી ખીચડી કઢી અને મકાઈનો રોટલો કે જુવારનો બે મિક્સ કરીને બનાવશું મકાઈ જુવાર ને બાજરી ત્રણે ખીચડી ને રોટલો અને કાચરી કાચરી તો હોય જ તારે શું હાલશે હા મને હાલશે સારું શું મૂક્યું છે શું તૈયારીમાં આવે ખીચડી શું નાખ્યું શાકભાજીમાં કોબી નાખી ગાજર નાખ્યા બટેટું નાખ્યું અને પાલક નાખું એ પાલક નાખશો અને આમાં ખીચડીમાં ખીચડીમાં જે વઘારેલી ખીચડી નહીં આમાં તો પછી આપણે લીલું મરચું નાદું અરે એમ નહીં ચોખા દાળ કઈ છે એમ
એમાં તો જો મસૂરની દાળ, મગની દાળ ને તુવેરની દાળ. છે ચણા હા, ચણાની દાળ નથી નાખી. છે બધું આપણે બધું નાખી છે નકર ખાલી મગસો ખાઈ કરે ઘણા. હા, એ તો પેલા હાદી કર બને. નહીં હાદી નહીં, આ વઘારવામાં ખાલી મગ ચોખા કરે, કાં તો ખાલી ઘણા ખાલી ચોખાની ખીચડી કરે. ચોખાની ખીચડી તો એટલે એમાં દાળ તો આવે જ. ના ના, પણ ઘણા લોકો ખીચડી કરે ને હા, એ પેલું બટેકા ને બધો મસાલો નાખીને વઘારે અને ખાલી ચોખા દાળ નો નાખે. એ તો રાઈસ કહેવાય, વઘારેલા ભાત કે. ના, પણ એ ખીચડી એવી કરે. હું વડોદરા હતો ને તો ત્યાં એવા ખીચડી કરતા ઘણા લોકો. જો મીઠી લીમડી સૂકી છે. હંસા બાજુ ત્યાંથી લેવા છો. જો આ લોટ પૂરું છું. હાથ ના થઈ ગયા પોણા દેવો, પણ હંસા બાજુ હજી રસોડામાં આશીર્વાદ લોટ લાવ્યા હતા ને, અહીંયા આશીર્વાદ લોટ આવે છે. ઘણી બધી કંપની ના આવે છે, પણ એ આપણે જે સારો ફાવે છે એટલે મેં તા વાપરવી છે. આવશે બધી કંપની. આપણે દર વખતે ઓલો મલ્ટીગ્રેન લાવીશ, આ વખતે આવડો ખાલી લાવ્યા છે ઘઉં, ખબર? બરાબર, મળતી એટલે બધું તમે આમાં રાગીનો લોટ ને ભેળજો થોડોક હતો. હા, એ બધું થોડો થોડો ફેરવી દેવાનો એટલે હાલે. ઠેક આ રાગીનો લોટ, રાગીનો પછી આવડો સોયાબીનનો, ઠેક થોડોક સોયાબીનનો નાખ્યો. બે એક એક કોથો હતો ને, બે એક એક કોથો નાખ્યો. ઠેક હા તે હા મિક્સ કરી દીધો ઘઉંના લોટમાં રોટલી માલે ને. હા, રોટલી વાળે. હવે બધા એમ જ કરે છે ને. આપણે ને આ રીતે સુરત ને ખબર ફૈદ નથી કહેતા કે અમે બધી લોટી કે ભેગો દાળ બધું ભેગી કરીને દળાઈ આવી કે. મેં જ આપણે સોયાબીન હતા ને તો ભાખરીને દળાવા ગઈ ને તે સોયાબીન નાખ્યા ને દળાઈ આવ્યા. એટલે હું નકરા ઘઉં કરતા બધું ભેગું ભેગું સારું એમ. આપણે તો ઘરના સોયાબીન હતા, હા, કાકાઈ વાવ્યા હતા એટલે. અહીંયા ડબ્બો છે તો સ્ટીલનો ડબ્બો છે લોટ. અમારે ઘરે આવા નાના મોટા 3 ડબ્બા છે નહીં. ના ના, હું 6 લાવીશ. હું તો 3 કહું, તમે 6 લા. એકમાં ઓલું ભર્યું છે ને, શું કહેવાય, મકાઈનો લોટ હમણાં ભર્યો, એ ક્યાં મૂકો? મકાઈનો લોટ ભર્યો, વેફર ભરી, પછી ઓલા બીજું કંઈક આલતું ફાલતું ભર્યું હોય ને બધું. હા, એ તો બધું કેવડાવશે. બસ ઉભા રહ્યો, હું મૂક દઉં મૂકો લે. બેઠા બેઠા પાપડી હતી. હંસા બાપને છોકરાને કઈ કામ ન કરવા દે. એમને મેલાય ઓલો હરી ગયો એટલે નથી એટલું ક્યાંક ઓલું થાય જ ના ભાઈ, તો વજન વાળું તમને જ કહેવાય. નહીં. આ બધું બહુ હાચું રખાય, બધું ગાર્બેજમાં જાડે. પણ અહીંયા તો કેટલી કોથળી આવે, કેટલી ખાસો તમે, કેટલા બોક્સ આવે. ત્યાં આપણે એટલી બધું ન હોય એટલે હાસે ચાલે. અહીંયા તો તમે અને અહીંયા બધું ગાર્બેજમાં નકરું કેટલા બોક્સ ને કેટલા ડબ્બા ને કેટલા ખાસ હોય. આખું છે ને આપણે ગરાજમાં નથી પીડું. એટલે કહું છું. આ બધા નીચે ઉતરશું ને એટલે એ હમણાં બધું કચરું. આ એક કોથળી રાખું. હા, એ બધું ઓલું શાકની સુધારવું હોય ને તે હાલે. કાંઈ ને સારું, હાલો આવજો. અમે જઈશ હવે હું આંસાબાજી તો થોડું કામ કરશે ને પછી હું નહીં. ના ના, હું ભૂલી જાઉં ને. આપણે સવાર વહેલું ઉઠવાનો ટાઈમ એટલે એટલે હું ભૂલી જાઉં. 10 વાગવા આવ્યા એટલે બધું મેળવીને લોટ ઓલો કરી અને આ ગાર્બેજમાં નાખવાનું. કાંઈ ને સારું, હાલો આવજો.